હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ના અંદર જે લાસ્ટ જે થિયરી છે નિયમિત વર્તુળ ગતિ એની ચર્ચા કરવાની છે. તો છેલ્લી થિયરી આપણે જોઈએ તો કે નિયમિત વર્તુળ ગતિ પહેલા કહેવાશે કોને? તો કે અચળ ઝડપે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે જો ગતિ કરતો હોય તો એ પ્રકારની જે ગતિ છે એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. બરાબર. અચળ ઝડપે કોઈ વર્તુળાકાર માર્ગે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ પ્રકરણના અંદર એ નિયમિત વર્તુળ ગતિ થાય છે એ દરમિયાન એના ઉપર વેગ અને પ્રવેગ કઈ રીતે લાગે છે એનું આપણે અહીંયા સાબિતી મેળવવાની છે અને જરૂરી સૂત્રો પણ સાબિત કરવાના છે. બરાબર. તો આપણે અહીંયા પહેલા એક ઉદાહરણ લઈ લઈએ કે કોઈ એક પદાર્થ છે, એ પી પદાર્થ એ સી બિંદુને કેન્દ્રમાં રાખી અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આપણે એનું કોઈ એક બિંદુ ધારી લઈએ અને એને કહી દઈએ પી. તો એનો સ્થાન સદિશ શું થશે? આર. બરાબર. પી બિંદુ છે આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પી બિંદુ આગળ એનો સ્થાન સદિશ આપણે દોરી દઈએ આર. એવી જ રીતે કોઈ એક બીજું બિંદુ લઈ લઈએ પી ડેશ અને ત્યાં એનો સ્થાન સદિશ આપણે દોરી દઈએ આર ડેશ. બરાબર. બે બિંદુ છે પી અને પી ડેશ અને એના સ્થાન સદિશો અનુક્રમે આર અને આર ડેશ આપણે દોરી દીધા છે. તો આ બંને શું થાય? એના સ્થાન સદિશો. હવે એ જ પ્રમાણે એના સ્થાનાંતર સદિશ દોરવો હોય તો આ બંને સ્થાન સદિશોને જોડતી જે રેખા છે એ આપણને શું આપે છે? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશને આપણે શાના વડે વ્યાખ્યાયિત કરીશું? ડેલ્ટા આર વડે. બરાબર. આ પહેલા પણ આપણે આના અંદર જોયેલું છે. બે સ્થાન સદિશ છે આર અને આર ડેશ અને એનો સ્થાનાંતર સદિશ છે એને આપણે ડેલ્ટા આર વડે આ રીતે લખેલું છે. બરાબર. હવે આપણને જે આગળની જે સમતલના ગતિ હતી એના અંદર આપણે ચર્ચા કરી હતી કે વેગ જે છે એ વેગની દિશા કઈ બાજુ હોય છે? તો ધારો કે કોઈ એક બિંદુ આગળ આપણે એની ગતિની દિશામાં જો સ્પર્શક દોરી દઈએ તો જે સ્પર્શક જે દિશામાં હશે એ દિશામાં આપણને વેગની દિશા મળે છે. બરાબર. તો અહીંયા આપણે પી બિંદુ આગળ વેગની દિશા નક્કી કરવી છે તો ત્યાં આગળ આપણે એક સ્પર્શક દોરી દઈએ. જો સ્પર્શક દોરીશું તો આપણને પી બિંદુ આગળ એનો વેગનો સદિશ મળે છે. એટલે કે પી બિંદુ આગળ એ વેગ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. બરાબર. એવી જ રીતે આપણે કોઈક બિંદુ પી ડેશ લઈ લઈએ અને એ પી ડેશ બિંદુ આગળ આપણે બીજો વેગનો સદિશ દોરીશું, સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક આપણને પી ડેશ બિંદુ આગળ વેગનો સદિશ આપે છે. બરાબર. તો આ રીતે આપણે વેગ નક્કી કરી શકીએ અને તમે અહીંયા પણ જોઈ પણ શકો કે સ્થાન સદિશ આર અને વેગ v એકબીજાને કેવા છે? લંબ છે. કારણ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રીનો. એવી જ રીતે અહીંયા પણ જુઓ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. એટલે સ્થાન સદિશ આર અને વેગ એકબીજાને હંમેશા કેવા મળે છે? લંબ મળે છે. હવે અહીંયા આપણે વેગની દિશા નક્કી કરી દીધી. બરાબર. પરંતુ અહીંયા આપણને પ્રવેગની દિશા કઈ બાજુ મળશે? તો એના માટે આપણને યાદ હોય તો આપણે પ્રવેગની દિશા કઈ રીતે લેતા હતા કે જે દિશામાં ડેલ્ટા વી મળે છે. આપણે સમતલના ગતિના અંદર ચર્ચા કરી હતી કે જે દિશામાં આપણને ડેલ્ટા વી મળે છે એ ડેલ્ટા વીની દિશા એ જ આપણને પ્રવેગની દિશા મળશે. તો પહેલા આપણે ડેલ્ટા વીની દિશા શોધવી પડશે. તો એના માટે આપણે સરવાળા માટેનો જે ત્રિકોણનો નિયમ લેતા હતા. બરાબર. સદિશોના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ લેતા હતા એનો ઉપયોગ કરીશું. જો કઈ રીતે? અહીંયા વેગના સદિશ બે છે, એક વી અને વી ડેશ. આ બંનેના જે પૂછ છે કે પૂછડા છે એને આપણે એક બાજુ ભેગા કરી લઈએ. જો અહીંયા છે આ વી આ રીતે છે ને તો અહીંયા આપણે મૂકી દો વી ડેશ. તો એને આપણે અહીંયા મૂકી દો વી ડેશ. બરાબર. ત્રિકોણનો નિયમ સરવાળાના ત્રિકોણના નિયમ ઉપરથી તો આ બંનેનો જોડતો સદિશ આપણે આ દિશામાં દોરીશું ને એ આપણને શાનું મળશે? ડેલ્ટા વીની દિશા મળે છે. હવે ડેલ્ટા વીની દિશા મળી ગઈ. કઈ બાજુ? આ દિશામાં. બરાબર. તો પ્રવેગની દિશા પણ કઈ બાજુ હશે? આ દિશા. બરાબર. તો અહીંયા આ જે ત્રણ સદિશો છે આ બંને જે છે આ ડેલ્ટા વી સદિશ ત્રણ સદિશો છે એને આપણે પી અને પી ડેશ ને દુભાગતી એક રેખા છે એ રેખા ઉપર મૂકી દઈએ તો ડેલ્ટા વી આપણને કઈ બાજુ મળે છે? આ રીતે કેન્દ્ર તરફ મળે છે. જો. બરાબર. તો આપણને વેગ વી પણ કઈ દિશે મળે છે? એના કેન્દ્ર તરફ મળે છે. આવી જ રીતે તમે આ તો મોટા સમયગાળા માટે લીધેલું છે. ડેલ્ટા ટી જેટલા સમયગાળાના અંદર તમે એનો સમયગાળો નાનો કરશો એટલે બીજી તમને આકૃતિ આપેલી છે ચોપડીના અંદર કે આ સમયગાળો જે મોટો છે એની જગ્યાએ પી ડેશ બિંદુ તમે અહીંયા લઈ લો. નાના સમયગાળા માટે કરશો
તો પણ તમને આ જે વેગ v ની દિશા એ ડેલ્ટા v ની દિશા એ બંને કેન્દ્ર તરફ જ મળે છે. બરાબર. વેગની દિશા આપણને મળી ગઈ. બરાબર. સ્પર્શકની દિશામાં પ્રવેગ આપણને હંમેશા શાના તરફ લાગે છે? કેન્દ્ર તરફ લાગે છે. એવી જ રીતે આપણે લિમિટ લઈ અને તાત્કાલિક પ્રવેગની પણ મૂલ્ય મેળવતા હતા. તો આપણે એક બિંદુ માટે લઈ લઈએ, લિમિટ લઈ લઈએ અને લિમિટ માટે p બિંદુ આગળ વેગની દિશા આપણને કઈ રીતે મળશે? આ રીતે વેગ v અને આ રીતે એનો સ્થાન સદિશ અને પ્રવેગની દિશા હંમેશા શેની તરફ હશે? કેન્દ્ર તરફ હોય છે. બરાબર. તો અહીંયા આપણને પ્રવેગની દિશા તો મળી ગઈ કે પ્રવેગની દિશા કઈ બાજુ હશે? કેન્દ્ર તરફ. બરાબર. હવે એ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તો પ્રવેગ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે, a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, કારણ કે તાત્કાલિક પ્રવેગ મેળવવાનો છે, અને ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t એટલે વેગ ભાગ્યા સમયગાળો એ તમને પ્રવેગનું મૂલ્ય આપશે. પરંતુ અહીંયા આપણને ડેલ્ટા v ની કિંમત ખબર નથી, એટલા માટે પહેલા આપણે ડેલ્ટા v ની કિંમત મેળવીશું અને એ કિંમત અહીંયા મૂકીશું. બરાબર. તો એના માટે આપણે એવું ધારી દઈએ કે જે આ સ્થાન સદિશ r છે અને સ્થાન સદિશ r' છે એ બંને વચ્ચેનો ખૂણો ધારો કે ડેલ્ટા થીટા જેટલો ખૂણો છે. બરાબર. બંને સ્થાન સદિશોના વચ્ચે કેટલો ખૂણો છે? ડેલ્ટા થીટા જેટલો. મેં તમને પહેલા જ કીધું કે r અને v એકબીજાને લંબ છે. અહીંયા પણ r' અને v' એકબીજાને લંબ રહેવાના, એટલે સ્થાન સદિશ હંમેશા વેગને કેવો હશે? લંબ. તો તમે r અને r' વચ્ચેનો ખૂણો થીટા લો તો અહીંયા v અને v' વચ્ચેનો ખૂણો પણ શું થશે? ડેલ્ટા થીટા. બરાબર. તો આપણે અહીંયા બે ત્રિકોણો લઈ લઈએ, એક c p અને p' અને બીજું g h અને i. આ બંને જે ત્રિકોણો છે કયા? c p અને p', એક આ ત્રિકોણ, અને બીજું g h અને i. આ બંને કેવા? સમરૂપ ત્રિકોણો થાય છે, કારણ કે એમના ખૂણા કેવા છે? સમાન. એ બંને સમરૂપ ત્રિકોણો થશે, g h i અને c p p'. તો એના માટે આપણે એ ત્રિકોણનો આધાર અને કોઈ એક બાજુ, તો અહીંયા ત્રિકોણ, આ જે ત્રિકોણ છે એનો આધાર કેટલો છે? ડેલ્ટા v. આપણે અહીંયા લખ્યું ડેલ્ટા v ભાગ્યા કોઈ એક બાજુ, એટલે ધારો કે આપણે v બાજુ લઈ લઈએ તો ડેલ્ટા v ભાગ્યા v. બરાબર. એવી જ રીતે આપણે અહીંયા c p p' ના અંદર કોઈ આધાર લઈ લઈએ. આધાર એનો શું થશે? આ નીચેનો ભાગ, એટલે શું થશે? ડેલ્ટા r. તો ડેલ્ટા r ભાગ્યા કોઈ એક બાજુ, ધારો કે આપણે અહીંયા r બાજુ લઈ લઈએ, પરંતુ આ જે વર્તુળાકાર માર્ગ થાય છે, ગતિ કરે છે, એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો અહીંયા આપણે r ની જગ્યાએ શું મૂકીશું? કેપિટલ R, કારણ કે આ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો અહીંયા કોઈ એક બાજુ, એટલે આપણે એને શું લીધું? કેપિટલ R. અહીંયા આપણને ડેલ્ટા v ની જરૂર છે, તો આપણે ડેલ્ટા v ને કરતા બનાવીશું, તો v અહીંયા ગુણાઈ જશે, એટલે v ડેલ્ટા r ભાગ્યા r. ડેલ્ટા v ની કિંમત મળી ગઈ, અહીંયા મૂકી દો. અહીંયા જુઓ v ડેલ્ટા r ભાગ્યા r ઇન્ટુ ડેલ્ટા t. ડેલ્ટા v ની કિંમત મૂકી દીધી. અહીંયા જુઓ વેગ અને અચળ ઝડપે ગતિ કરે છે, એટલે વેગ કેવો રહેવાનો? અચળ. ભાગાકારમાં શું છે? r એટલે એની ત્રિજ્યા. ત્રિજ્યા પણ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા બધી બાજુ કેવી રહેવાની છે? સમાન. v અને r બંને કેવા છે? અચળ. તો એમને આપણે આગળ કાઢી લીધા, v અને r. હવે આપણને શું મળશે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. અને તમને યાદ હોય તો આપણે વેગનું સમીકરણ શું લખતા હતા? તાત્કાલિક વેગનું સમીકરણ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. આપણને શાનું મૂલ્ય આપતું હતું? વેગનું મૂલ્ય. તો અહીંયા આ જે સમીકરણ છે એ શાનું મૂલ્ય આપે છે? વેગ v. તો અહીંયા આપણે શું લખી દીધું? વેગ v. v ગુણ્યા v એટલે શું થશે? v² ભાગ્યા r, અને એ આપણને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આપે છે. એને શું કહીશું આપણે? કેન્દ્રગામી પ્રવેગને AC, કારણ કે કેન્દ્રગામી પ્રવેગને અંગ્રેજીના અંદર સેન્ટ્રીપેટલ કહેવામાં આવે છે, એટલે અહીંયા AC. AC બરાબર શું મળ્યું? v² ભાગ્યા r. બરાબર. તો આ જે પ્રવેગ છે એ હંમેશા કેન્દ્રની તરફ લાગતો હોવાથી એને આપણે કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ પ્રવેગ છે એનું v અને r, આપણને ખબર છે કે v અને r એટલે વેગ અને એનો ત્રિજ્યા એ બંને હંમેશા કેવી રહેવાની છે? અચળ. એટલે દરેક બિંદુએ પ્રવેગ જે છે કેન્દ્રગામી પ્રવેગ, દરેક બિંદુએ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય સમાન રહેશે, પરંતુ એની દિશા હંમેશા બદલાતી રહે છે. બરાબર. હંમેશા પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે, v² ભાગ્યા r બધા બિંદુએ. બરાબર. આખા વર્તુળાકાર માર્ગે
પરંતુ એની દિશા હંમેશા બદલાતી રહે છે. કેમ? કારણ કે ધારો કે અહીંયા જુઓ પ્રવેગની દિશા તમને કઈ બાજુ મળી? આ રીતે. એવી જ રીતે ધારો કે હોય કોઈ બિંદુ લો તો પછી પ્રવેગની દિશા તમને કઈ બાજુ મળશે? આ રીતે. એટલે હંમેશા પ્રવેગની દિશા બદલાતી રહે છે પરંતુ એનું મૂલ્ય અચળ રહે છે. બરાબર. આ જે વર્તુળ ગતિ છે, નિયમિત વર્તુળ ગતિ, એની ચર્ચા હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. બરાબર. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પહેલાથી જ કરેલી છે, પણ આ બધી જે એની વેગના સૂત્રોની એની ચર્ચા હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. તો આ થયો આપણે કેન્દ્રગામી પ્રવેગ, કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે ત્યારે એના ઉપર કેન્દ્રગામી પ્રવેગ AC લાગે છે. કેટલું? v² ભાગ્યા. બરાબર. અને હંમેશા એનું મૂલ્ય એટલે એનું માન, પ્રવેગનું માન એ સમાન રહે છે પરંતુ દિશા બદલાતી રહે છે. બરાબર. હવે અહીંયા જે વેગ અને પ્રવેગના સૂત્રો આપણે મેળવ્યા એને આપણે કોઈ બીજી રીતે પણ મેળવી શકીએ છીએ. બરાબર. તો એના માટે અલગ આપણે બીજા સૂત્રો જોઈએ કે અહીંયા P કોઈ પદાર્થ છે એ P થી લઈને P' સુધી ગતિ કરે છે. બરાબર. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી ગતિ કરે છે. એ દરમિયાન જે સ્થાન સદિશ છે r એના અને r' એ બંને વચ્ચે કેટલો ખૂણો બનાવે છે? ડેલ્ટા થીટા. એટલે કોઈ પદાર્થ એ P થી લઈને P' સુધી પહોંચવા માટે ડેલ્ટા થીટા જેટલું અંતર કાપે છે. બરાબર. ડેલ્ટા થીટા જેટલું અંતર કાપી અને અહીંયા સુધી પહોંચે છે. તો અહીંયા જે અંતર છે ડેલ્ટા થીટા એને કોણીય અંતર કહેવામાં આવે છે. અહીંયા જે ખૂણો બને છે, કેન્દ્ર સાથે જે ખૂણો બને છે P થી P' જવા માટે, તો એને શું કહેવામાં આવે છે? એનું કોણીય અંતર કહેવામાં આવે છે. બરાબર. અને કોણીય અંતરના અંદર સમય સાથે શું થાય છે? ફેરફાર થાય છે. જુઓ, પહેલા અહીંયા છે, પછી જેમ જેમ સમય થશે એમ એના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર. એટલે કોણીય અંતરના અંદર સમય સાથે ફેરફાર એને કોણીય ઝડપ ઓમેગા કહેવામાં આવે છે. એને આપણે શું કહીશું? કોણીય ઝડપ. બરાબર. આ શું છે? કોણીય અંતર. અને કોણીય અંતરના અંદર સમય સાથે ફેરફાર થાય તો એને આપણે શું કહીશું? કોણીય ઝડપ. બરાબર. આ વર્તુળાકાર માર્ગની ચર્ચા કરેલી છે. હવે આપણે એવું ધારી લઈએ કે કોઈ પદાર્થ એ P થી P' સુધી જાય છે એ દરમિયાન એ ડેલ્ટા S જેટલું અંતર કાપે છે. અહીંયા લખેલું છે કે P થી P' સુધી જાય એ દરમિયાન ધારો કે એ ડેલ્ટા S જેટલું અંતર કાપે છે, તો વેગનું સૂત્ર તમને ખબર છે. વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. અંતર અહીંયા કેટલું કાપે છે? ડેલ્ટા S. અને સમય કેટલો લાગે છે? ડેલ્ટા t. હવે અહીંયા તમને ડેલ્ટા S ની કિંમતની ખબર છે ને, તો એના માટે આપણે શું કરીશું? 10મા ધોરણના અંદર તમે એક સૂત્ર ભણ્યા છો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. આ સૂત્ર ભણ્યા છો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ખૂણો કેટલો છે? ડેલ્ટા થીટા. ચાપ કેટલો છે? અહીંયાથી અહીંયા સુધીનો ડેલ્ટા S. ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. અહીંયા આપણે ડેલ્ટા S ની જરૂર છે, તો ડેલ્ટા S ની કરતા બનાવી દો. તો અહીંયા શું થશે? આ બધું ડેલ્ટા થીટા. બરાબર. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર આપણે ડેલ્ટા S ની કિંમત મળશે એ આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા શું થશે? r ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t તો શું થાય? ઓમેગા, કોણીય ઝડપ. તો એની કિંમત મૂકી દો તો તમને વેગનું બીજું સૂત્ર મળે છે. વેગ v બરાબર r ગુણ્યા ઓમેગા. એટલે વેગ v બરાબર ત્રિજ્યા ગુણ્યા કોણીય ઝડપ. બરાબર. હવે વેગ મળી ગયો તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે પ્રવેગ પણ મેળવી શકો છો. પ્રવેગ AC બરાબર v ની જગ્યાએ કિંમત મૂકો તો શું થશે? r² ઓમેગા² ભાગ્યા r. એક r કેન્સલ થશે તો અહીંયા શું થશે? ઓમેગા² ઇન્ટુ r. તો તમને આ પ્રવેગનું એક બીજું પણ સૂત્ર મળ્યું. આ એક સૂત્ર, આ બીજું સૂત્ર. બરાબર. આ થઈ ગયો વેગ અને પ્રવેગ. બરાબર. હવે એના પછી અગત્યની બે રાશિઓ છે, આવર્તકાળ અને આવૃત્તિ. બરાબર. આવર્તકાળ t અને આવૃત્તિને v પણ લેવામાં આવે છે, અમુક જગ્યાએ f પણ લેવામાં આવે છે. તો અહીંયા આવર્તકાળ કોને કહેવાશે? તો કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. બરાબર. કોઈ પદાર્થ છે એ અહીંયાથી ગતિ શરૂઆત કરી અને ફરી અને એ જગ્યા ઉપર પાછો આવે તો એ દરમિયાન જે સમય લાગે છે એને આપણે આવર્તકાળ t કહેવામાં આવે છે. બરાબર. એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને શું કહીશું આપણે? આવર્તકાળ t. એના પછી આવૃત્તિ કોને કહેવામાં આવે છે? 1 સેકન્ડમાં થયેલા પરિભ્રમણ. ધારો કે 1 સેકન્ડના અંદર આ 2 પરિભ્રમણ ભરે તો એની આવૃત્તિ કેટલી થઈ? 2. બરાબર.
એની આવૃત્તિ માટે v આ રીતે v એટલે આ રીતે v કરવામાં આવે છે અને બીજી f આ બંને સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે બરાબર બંનેના ખાસ વ્યાખ્યાઓ સમજો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એ આપણને આપશે આવર્તકાળ t અને એ શેમાં હશે સેકન્ડમાં સમય છે એટલે અને 1 સેકન્ડમાં થયેલા પરિભ્રમણોની સંખ્યા અને એ સંખ્યાને આપણે શું કહીશું આવૃત્તિ આવૃત્તિ એ શું છે એક સંખ્યા છે તો એ સંખ્યાનો એકમ હશે નહીં અથવા તો આવૃત્તિને હર્ટ્ઝના અંદર પણ લેવામાં આવે છે બરાબર તો અહીંયા આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થયેલા પરિભ્રમણોની સંખ્યા બરાબર તો ધારો કે અહીંયા 1 સેકન્ડના અંદર 5 પરિભ્રમણ પૂર્ણ કરે તો એની આવૃત્તિ કેટલી થશે 5 બરાબર 5 હર્ટ્ઝ લેવામાં આવે છે હવે એનો એકમ હર્ટ્ઝ આપશે HZ હવે એના ઉપરથી આવર્તકાળ અને આવૃત્તિ ઉપરથી આ સૂત્રો આપણને હજી પણ મેળવી શકીએ એના માટે ધારો કે આપણે કરીએ કે આપણે જે ડેલ્ટા S અંતર લેતા હતા નાનું બરાબર એની જગ્યાએ આપણે વર્તુળાકાર માર્ગનું આખું પરિભ્રમણ લઈ લઈએ તો પરિભ્રમણ કોના બરાબર થશે એના પરિઘ બરાબર કોના બરાબર પરિઘ બરાબર તો વર્તુળાકાર માર્ગનો પરિઘ કેટલો હોય 2πr બરાબર તમને ખ્યાલ હશે વર્તુળાકાર વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ કેટલો હોય 2πr તો અહીંયા s અંતર આપણે શું લઈ લઈએ 2πr અને 2πr અંતર પૂર્ણ કરવા માટે લાગતો સમય એને તો આપણે શું કહીએ છીએ આવર્તકાળ તો વેગ v બરાબર શું થશે અંતર ભાગ્યા સમય અંતર કેટલું છે 2πr અને આખું પૂર્ણ કરવા માટે લાગતા સમયને તો શું કહીએ છીએ આવર્તકાળ તો આપણે 2πr ભાગ્યા બરાબર આવૃત્તિની એક બીજી પણ વ્યાખ્યા છે કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ આપણે આ રીતે લખીએ તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવામાં આવે છે આની બીજી વ્યાખ્યા છે પહેલી કઈ 1 સેકન્ડમાં થયેલા પરિભ્રમણોની સંખ્યા અને બીજી આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે તો અહીંયા આવર્તકાળ t છે એના વ્યસ્તને આપણે આવૃત્તિ કહીશું તો અહીંયા આવર્તકાળ t છે 1/t તો એને આપણે શું લખીશું આ શું છે આવૃત્તિ છે બરાબર વેગ નથી વેગ છે હંમેશા આ રીતે સીધો લખેલો છે આવૃત્તિ છે આ રીતે કરેલી છે ટર્ન થોડી એટલે 2πr/t અને આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત એટલે એને આપણે 2πrv પણ લખી શકીએ તો આ વેગનું એક બીજું સૂત્ર મળ્યું તમને આ તો મળ્યું v બરાબર r ઓમેગા તો એવી જ રીતે તમે v બરાબર 2πrv પણ લખી શકો અહીંયા જેમ આપણે વેગના બે સૂત્રો મેળવ્યા એવી રીતે તમે પ્રવેગનું પણ બીજું સૂત્ર મેળવી શકો પ્રવેગ એટલે શું થશે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r અને ઓમેગા નું સૂત્ર બીજું શું છે 2π/t બરાબર ઓમેગા એટલે શું થશે કોણીય ઝડપ એનું બીજું સૂત્ર થશે 2π/t એક અહીંયા સૂત્ર છે એનું બીજું સૂત્ર છે એ ઓમેગા બરાબર 2π/t કેમ કારણ કે અહીંયા શું થાય 0 ડિગ્રી અહીંયાથી ફરી અને અહીંયા સુધી આવે એ દરમિયાન ખૂણો કેટલો બનશે 2π ડિગ્રી એટલે 360 ડિગ્રી 2 × 180 કરજો તો અહીંયાથી પૂર્ણ કરીને અહીંયા આવે તો કેટલો ખૂણો કપાશે 360 ડિગ્રી એટલે 2π અને એ દરમિયાન લાગતો સમયગાળો એટલે t તો આપણે કોણીય ઝડપને બીજું પણ સૂત્ર લખી શકીએ અને t ભાગાકારમાં છે તો એને 2πv પણ આપણે લખી શકીએ તો અહીંયા ઓમેગાની કિંમત મૂકો તો ઓમેગા સ્ક્વેર છે એટલે શું થશે 4π²v² 4π²v² ઇન્ટુ r સ્ક્વેર અહીંયા જુઓ ઓમેગાના પણ બે સમીકરણ મળ્યા તમને વેગના પણ બે સમીકરણ મળ્યા પ્રવેગના પણ બે સમીકરણ મળ્યા એક આ અને આવર્તકાળ અને આવૃત્તિનો ખ્યાલ મેળવ્યો કે આવર્તકાળ કોને કહેવાશે અને આવૃત્તિ કોને કહે છે બરાબર તો આ થઈ ગઈ આપણે નિયમિત વર્તુળ ગતિ અને અહીંયા આની સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે એના ઉદાહરણના જે દાખલા છે એ આપણે શરૂ કરીશું બરાબર